પ્રમુખ સ્વામી માટે તારો શું અભિપ્રાય છે? I like him a lot. He's like a father. Yes. અચ્છા, કેટલા શ્લોકો આવડે છે? શ્લોક નથી કર્યા, કીર્તન ને સ્વાની વાતો કરીશ. અચ્છા, કયા કયા કીર્તનો કર્યા છે? સ્વામી હું સ્વામી, રંગ ભીના રસીલી, માણસનો અવતાર છે મેં તો છોટાજી, અમારા હૈયે રમે ઘનશ્યામ, લગો છો પ્યારા ઘણું જીવો, ભક્તિની રીત લગનિયા લાગે હો, ગીરધારી ગીરધારી રે સખી ગીરધારી, ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભય કૂટનાની ગીરધારી, હે મારે નિર્ભય અકૂટનાનું ગીરધારી, કર ચૂના ફૂટે અને ચોર ના લૂટે, ધામની પેટે રે ગાંઠે બાંધ્યું ના છૂટે, કર ચૂના ફૂટે એને ચોર ના લૂટે, ધામની પેટે રે ગાંઠે બાંધ્યું ના છૂટે, અનગણ નાણું સંચે નિર્ધણિયા જાય, અનગણ નાણું સંચે નિર્ધણિયા જાય, એની પેટે નિર્ભયનાનું દૂર ના થાય, નિર્ભય કૂટનાનું ગીરધારી, સંપત વિપત સર્વે સ્વાપનું જાણું, હરિના ચરણની સેવા પૂર્ણ ભાગ્ય પૂરમણું, સંપત વિપત સર્વે સ્વાપનું જાણું, હરિના ચરણની સેવા પૂર્ણ ભાગ્ય પૂરમણું. વિદેશ મહેતા છોકરાઓ માટે તો એ છે કે જો અમે ત્યાં જઈએ છીએ ત્યારે પણ વાત તો કરીએ છીએ કે એને પહેલાં તો આપણી ભાષાનું જ્ઞાન રહે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ, સાથે એને ધર્મના સંસ્કારો જે આપણા છે ભારતીય એ પણ એના જીવનમાં દ્રઢ થવા જોઈએ કે જેથી કરીને એ બાળકો છે એ સારી રીતે આપણા સંસ્કારોને સાચવી શકે. એટલે તેના જે મા બાપો છે એ જોગાજે પોતે પૈસા કમાવા પાછળ ખૂબ વધારે પડતો પ્રયત્ન એમનો છે કે જેથી બાળકોને સાથે મળી શકતા નથી, બાળકોને જો એવી રીતનું પોષણ આપી શકતા નથી, અને જે પ્રેમ જોઈએ માતા પિતાનો એ પ્રેમ પણ મળી શકતો નથી. એટલે બાળકો પ્રત્યે જો પ્રેમ રાખે અને એવો પોતાનો પ્રેમ એને આપી શકે તો બાળકને અને ધર્મના સંસ્કારો આપે, શિક્ષણની અંદર પોતે ખ્યાલ રાખે તો બહુ જરૂરની વસ્તુ છે. એટલે પોતાનું ભાષા, પોતાનો સંસ્કાર આ બધું જો ધ્યાન આપવામાં માતા પિતા બધો ખ્યાલ રાખે તો પછી એ બાળકો આપણા ભારતીય રહી અને આપણું જે કંઈ કાર્ય છે સારી રીતે કરી શકે એ બહુ જરૂરનું છે. પ્રભુ સાહેબ મહારાજે વાત કરેલી કે જો બાળકોને સંસ્કાર નહીં આપો તો તમારે તમારી સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વખત આવશે. એક જ દ્રષ્ટાંત તમને આપું, અમેરિકામાં એક છોકરો આપણો છે, હવે એને નાનપણથી સંસ્કાર ના આપ્યા, ભલે એના માટે તમે આખો દિવસ જેના માટે તમે મહેનત કરો છો, આખો દિવસ જેના માટે તમે પૈસા કમાવો છો, એ પૈસા તમે એને આપશો પણ જો સંસ્કાર નહીં આપ્યો હોય તો 15-16 વર્ષની ઉંમરે તમને જુદા મૂકીને જુદો રહેવા જતો રહેશે. તો પછી આનો અર્થ શું? તમે જેના માટે પ્રયત્ન કરો છો તો પછી એને પ્રયત્ન બરાબર કરવાનો છે, આપણે પૈસા કમાવાને તો છે જ, પણ પછી એની અમુક લિમિટ હોય. એટલે જેટલું એ અગત્યનું છે પૈસા કમાવાનું એના કરતાં ડબલ આ બાળકોને સંસ્કાર આપવાના એ અગત્યનું છે. છોડ છે અને દરરોજ પાણી ખાતર આપીએ તો એ છોડનું સારી સાચવણી રહે, પણ 2-5 દાડા પછી પાછું જઈએ તો છોડ સુકાઈ પણ ગયો. એમાં સંસ્કારની વસ્તુ નાનપણની છે એને સતત જાગૃત રહેવું જોઈએ. એટલે દરરોજ એને કલાક, અડધો કલાક, 2 કલાક જેટલો ટાઈમ મળે એટલું બાળકો સાથે રાત્રે કે સવારે કે જે ટાઈમ મળે એમાં બેસવું જોઈએ અને એના બાળકોની સંભાળ લેવી જોઈએ, એને પ્રેમ આપવો જોઈએ અને ધર્મ સંબંધી આપણી જે કંઈ વાતો છે એ પણ કરવી જોઈએ. આ વખતે ઇનામમાં એ રીતે પદ્ધતિ રાખેલી છે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નહીં આવે, એના બદલે ગ્રેડ્સ આપવાના છે. એટલે ફર્સ્ટમાં એકી સાથે 5 બાળકો, 10 બાળકો એટલા ગ્રેડ્સ, એટલા ઇનામો આપણે આપવાના છીએ. અને એ સિવાય 800 તો ઇનામો જ, એ સિવાય 500 જેટલા આશ્વાસન ઇનામો આપવાના છે. અને એ સિવાય દરેક જે બાળક અહીં આવેલો છે એ લોકોને દરેકને માટે એક સ્મૃતિ ભેટ જે ઇનામ જેવું જ હશે એ દરેકને એ પણ આપણે આપવાના છીએ.
ખરેખર ઘણો આનંદ થાય છે કે પ્રમુખ સ્વામી શ્રીની પ્રેરણાથી આંતરરાષ્ટ્રીય બાલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને ઠેર ઠેરથી ભારતના ખૂણે ખૂણેથી અને દુનિયાના બીજા દેશોમાંથી પણ બાળકો અહીંયા ઉપસ્થિત થયા, એકબીજાનો સહવાસ થયો, પરિચય થયો, જ્ઞાન પ્રાપ્તિ પણ થઈ અને એક બહુ જ મીઠું અને મધુર સ્મરણ લઈને અહીંથી હવે તેઓ વિદાય થશે. જે દેશોમાંથી બાળકો અહીંયા આવ્યા છે અને ખાસ કરીને ભારતના જુદા જુદા ભાગોમાંથી આવ્યા છે, એમની લાગણી આપણે સમજી શકીએ એમ છે. દુનિયા બહુ જ ઝડપથી નાની થતી જાય છે. જે નાના નાના સંકુચિત વાળાઓ હતા એનો વિસ્તાર પામીને આંતરરાષ્ટ્રીય દુનિયા બનતી જાય છે. આપણા શાસ્ત્રોમાં તો એકવાર કહ્યું હતું કે અયમ નિજ પરોવેતી લઘુતામ ખલુ ચેતસામ વિવેક ચિત્તાનામ તુ વસુદૈવ કુટુંબકમ. જે સાંકડા મનના નાના નાના માણસો હોય છે તે આ મારું ને આ પારકું, આ અમારું ને આ તમારું એવા ભેદભાવ ગણતા હોય છે. પણ જેઓ સાત્વિક વૃત્તિના છે એમને માટે તો આખી દુનિયા એક કુટુંબ જેવી છે અને દુનિયાની માનવજાત એક કુટુંબ જ છે મોટું અને આપણે એના બધા સભ્યો છીએ. એ જાતની ભાવના ભારતની સંસ્કૃતિમાં હજારો વર્ષથી ચાલી આવે છે. પણ એ ભાવનાને જાગૃત રાખીને એને વધારે વિસ્તરિત થાય એટલા માટે આ જાતના સંમેલનો બહુ જ ઉપયોગી થાય છે. તો આ અધિવેશનની અંદર ખૂબ બધા દૂર દેશથી, બીજા દેશોથી ને ભારતમાંથી બધા આવ્યા છે અને બાલિકા મંડળે પણ ખૂબ સુંદર કાર્ય કર્યું છે, એમના કાર્યકર્તાઓ તરફથી મળ્યું છે. તો એમને પણ ખૂબ ધન્યવાદ છે, એમના કાર્યકર્તાઓને પણ ધન્યવાદ છે કે આવી મહેનત કરીને આ રીતે આ તૈયારી કરી છે. તો એ બધાએ જ આપણે આ રીતે બાળકો અને બાલિકાઓએ પણ આ જાગૃતિ રાખી અને આપણે આવું સુંદર કાર્ય કર્યું છે. એ કાર્ય આપણે ભૂલી ન જઈએ, ક્યારેય ન ભૂલીએ અને આપણે એ પ્રમાણે યોગી બાપાનો ઉત્સવ સરસ વિશેષથી સારી રીતે ઉજવીએ. પણ આ જે સંસ્કારો છે એ મુખ્ય વસ્તુ છે. આપણું જીવન જે સારું છે એમાં ફેરફાર ન થાય, એમાં ક્યારેય ભૂલ ન થાય. ક્યારેક ઘણા માણસો આપણે છેતરી જાય, ઘણા આપણે અવરે રસ્તે લઈ જાય, ઘણા માણસો આપણને ભૂલાવા પણ આવે કે હવે આ ભજન મંડળમાં શું, બાળ મંડળમાં શું જોવા સંવાદમાં બતાવ્યું ને, ઘણા પેલા માણસો દારૂડિયા બીજા રીતે આપણે જુદી રસ્તે ખેંચી જાય, સિનેમાવાળા ખેંચી જાય. તો ખેંચાવું નહીં, ત્યાં સુરવીર થવું અને બરોબર રીતે મનને જીતવું. આ બધી વાતો જે મળી છે એ વાતને પણ આપણે બરોબર એક દ્રઢ કરવાની છે કે કોઈ વખતે કોઈની અંદર આપણે ફસાઈએ નહીં, ભગવાન ભૂલીએ નહીં, સત્સંગ ભૂલીએ નહીં, આપણા નિયમ ધર્મોને ભૂલીએ નહીં અને આપણું સારી રીતનું આપણું જીવન બને અને આપણે ભગવાનની સેવા કરીએ, લોકોની સેવા કરીએ, સંતોની સેવા કરીએ. આ સેવા ભાવના પણ આપણે એટલી જ દ્રઢ રાખવાની છે અને સ્વચ્છતા તે પણ આપણે રાખવાની છે. સ્વચ્છતા એટલે બાહ્ય સ્વચ્છતા અહીંયા જેમ આપણે બધી રાખી છે એવી રીતે આંતરમાં પણ સ્વચ્છતા રાખવાની છે કે અંદરની અંદર પણ કોઈ મલિન ઘાટ આપણને ન થાય, કોઈને મારવાના, કોઈને ખાવાના, જો એ બધા છે કામ, ક્રોધ, લોભ, આ બધા દોષો પણ છે, એ પણ મલિનતા છે. એ મલિનતા પણ આપણી જાય એની પણ આપણે જાગૃતિ રાખવાની છે. એટલે એ સ્વચ્છતા પણ આપણે, એટલે પવિત્ર જીવન જેને કહીએ છીએ કે કોઈ પણ જાતનું અંદર દૂષણ વ્યસન એ ન બેસી જાય, કોઈનો કુસંગ ન લાગી જાય, એ બધી વસ્તુથી આપણે જાગૃત રહીએ અને એવું બળ મહારાજ સ્વામી સર્વને આપે એ પ્રાર્થના છે. ફરીથી પણ આ બધાએ જે બધા કાર્યકર્તાઓ, બાળકો જે બધા આવ્યા છે એમના કાર્યકર્તાઓ છે જે સ્પર્ધાની અંદર લાભ બધાએ લીધો, બાળ સંચાલકો જે બધા એને ખૂબ સુંદર મહેનત કરી છે એમને ખૂબ ધન્યવાદ છે કે બાળ સંચાલકો જે કંઈ બાળકો બાલિકાના છે બધાએ આની અંદર ખૂબ મહેનત કરી છે. નિર્ણય આપનારા પણ બધા સંતોને જે ભાઈઓ આવ્યા એમને પણ ખૂબ આમાં નિર્ણય લેવામાં એમની પણ કસોટી હોય છે. એટલે એમને પણ બહુ જ સ્પષ્ટ, બહુ જ પ્રમાણિકપણે જે નિર્ણયો લઈને આપ્યા છે એમને પણ એવું બળ હંમેશને માટે આ સેવા કરવાનું બળ રહે, સંતોને પણ ખૂબ બળ રહે અને આવી રીતે આપણને સર્વને લાભ મળતો રહે. આ સંતોના આશીર્વાદ બધાના આપના ઉપર છે. મહારાજ સ્વામી છે, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, ભગતજી મહારાજ, જાગા સ્વામી, બધા સંતોના આશીર્વાદ આપને મળ્યા છે. તો હવે આવું બળ હંમેશને માટે રાખજો અને આ બધું કાર્યક્રમની અંદર બધાએ જે સગવડો આપી છે, જે જાતનો આપણને સહકાર આપ્યો છે એ બધાનો વલ્લભ વિદ્યાનગરના એચ.એમ. પટેલ એમના સ્ટાફ, ચારુ ઉત્તર મંડળ, ગામ ઉદ્ધારનો વધારે વિશેષ આપણને આભાર, એમનો આભાર છે.
આ બધી વાત કરી છે. એસટીવાળાએ સગવડ આપ્યો, બીજે જે બધા ભાઈઓએ આમાં જે સહાનુભૂતિ, જે કંઈ આપણને માર્ગદર્શન એ સહકાર આપ્યો છે, અને જે કંઈ સેવા પણ બધાએ ઘણાએ કરી છે આની અંદર, એટલે અનાજની સેવા કરી હોય કે બીજી જે રીતે પૈસાથી કરી હોય કે બીજી રીતની પણ જે કંઈ સેવાઓ આપણને આપી હોય એ બધાને ભગવાન ખૂબ સુખી કરે અને આવા કાર્યક્રમની અંદર એમને સર્વ પ્રકારે સહાય થવાનું બળ હંમેશા મળતું રહે એ મહારાજને પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ. બાળકોના ભારતનું તો પહેલેથી જ આપણાની અંદર લોકોની અંદર ભગવાન રામકૃષ્ણ સ્વામિનારાયણ ભગવાન એવા મહાન અવતારી પુરુષો આવ્યા છે, મહાન સંતો પણ આવ્યા છે, એમને લઈને આપણે ધર્મના સંસ્કારો મળતા રહે. એટલે એનાથી આપણને શાંતિ છે જ. ઘણા વખત પછી આવરણ આવે છે, પણ એ ભારતના ધર્મના રીતે જો આપણને એને સારી રીતે સંસ્કાર આપવામાં આવશે તો બાળકોનું ભાવિ ઉજળું છે. જે આપણે અત્યારે ધર્મના સંસ્કારો જેટલા વધારે દ્રઢ કરશે તો એને કરીને એકબીજાના પ્રત્યેની ભાવના સારી રહે છે અને સારી વસ્તુ પણ રહે છે. એટલે ભાવિ છે એ સારું છે. भारत के संस्कार दान में है भक्तों की गरिमा, भारत के संस्कार दान में है भक्तों की गरिमा, ध्रुव प्रहलाद नचिकेता की गाते हैं हम महिमा, ध्रुव प्रहलाद व नचिकेता की गाते हैं हम महिमा, भारत नाम से इसी विश्व में भारत की पहचान है, अक्षर पुरुषोत्तम के हम सब कल के नौजवान, भारत की हम शान है, इसी राह पर जाएंगे सबको अमी पिलाएंगे, किसी राह पर जाएंगे सबको हम ही पिलाएंगे, किसी राह पर जाएंगे सबको हम ही पिलाएंगे, भारत की हम शान है। छोटे श्री घनश्याम प्रभु हर दिन मंदिर जाते थे, छोटे श्री घनश्याम प्रभु हर दिन मंदिर जाते थे, लेकर वर्णी वेश वही नीलकंठ कह जाते थे, लेकर वर्णी वेश वही नीलकंठ कहे जाते, वीरे अकेले 7 वर्ष वन में नहीं कभी थकान है, अक्षर पुरुषोत्तम के हम सब कल के नौजवान, भारत की हम शान है, जय हो सहजानंद की हम सब के आनंद की, जय हो सजानंद की हम सबके आनंद की, जय हो सजानंद की हम सबके आनंद की, भारत की हम शान है। छोटी वय में गुणातीत जी भक्ति में गुलतान रहे, छोटी वय में गुणातीत जी भक्ति में गुलतान रहे, भगत जी शास्त्री महाराज वैसे ही मस्तान रहे, भगत जी शास्त्री जी महाराज वैसे ही मस्तान रहे, योगी जी महाराज नदी के तट पे सुबह बैठते ध्यान में, अक्षर पुरुषोत्तम के हम सब कल के नौजवान, भारत की हम शान है, जय शास्त्री महाराज की, जय हो योगी राज की, जय हो शास्त्री महाराज की, जय हो योगी राज की, जय हो शास्त्री महाराज की, जय हो योगी राज की,
हमारे प्रमुख स्वामी जी सबको गले लगाते हैं। हमारे प्रमुख स्वामी जी सबको गले लगाते हैं। सत्संग का उद्यान बढ़ाकर दुनिया को महकाते हैं। सत्संग का उद्यान बढ़ाकर दुनिया को महकाते हैं। आज हजारों बाल हजारों युवा उन पे कुर्बान है। अक्सर पुरुषोत्तम के हम सब कल के नौजवान हैं। भारत की हम शान है। बोलो लाखों करोड़ों बाहर प्रमुख स्वामी का जय जयकार। बोलो लाख करोड़ बार प्रमुख स्वामी का जय जयकार। बोलो लाख करोड़ बार प्रमुख स्वामी का जय जयकार। भारत की हम शान है, स्वामी की संतान है। अक्षर पुरुषोत्तम के हम सब कल के नौजवान हैं। भारत की हम शान है। स्वामी नारायण गाएंगे, अक्षरधाम जाएंगे। स्वामी नारायण गाएंगे, अक्षरधाम जाएंगे। स्वामी नारायण गाएंगे, अक्षरधाम जाएंगे। भारत की हम शान है। एक दो तीन चार, प्रमुख स्वामी का जय जयकार। एक दो तीन चार। प्रमुख स्वामी का जय जयकार। भारत की हम शान है, स्वामी की संतान है। भारत की हम शान है। स्वामी की संतान है। जय हो भारत मात की, सकल विश्व के ताज की। जय हो भारत मात की। सकल विश्व के ताज की। शांति के हम चाहक हैं, विश्व मैत्री के वाहक है। शांति के हम चाहक हैं। विश्व मैत्री के वाहक है। धर्म की ज्योत जगाएंगे, दुनिया में ले जाएंगे। धर्म की ज्योत जगाएंगे। दुनिया में ले जाएंगे। ईश्वर के हम प्यारे हैं, धरता के दुल्हारे हैं। ईश्वर के हम प्यारे हैं। धरता के दुल्हारे हैं। सदानंद स्वामी महाराज की, जय। अक्षर पुरुषोत्तम महाराज की, जय। भगत जी महाराज की, जय। शास्त्री जी महाराज की, जय। योगी जी महाराज की, जय। प्रमुख स्वामी महाराज की, जय। ब्रह्म स्वरूप योगी जी महाराज शताब्दी महोत्सव की। जय 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 जय। બાલ મહોત્સવના અંતે સૌ બાળકો, કાર્યકરો અને સંતોએ ઈશ્વરના સૌ સંતાનોમાં સંસ્કાર,